અને વડોદરાના શિનોરમાં તસ્કરોએ સ્મશાનને પણ નથી છોડ્યું। મુક્તિધામમાં પણ તસ્કરોનો તરખાટ સામે આવ્યો। સાદલે ટિમ્બરવા રોડ પર આવેલા મુક્તિધામમાંથી ચોરી કરવામાં આવી। અંતિમ વિધિ માટેની સગડીના લોખંડની પ્લેટની ચોરી કરીને આ તસ્કરો ફરાર થઈ ગયા હતા। સગડીની સાઈડની અને નીચે મૂકેલી લોખંડની પ્લેટની ચોરી કરવામાં આવી। આ મુક્તિધામ કે જ્યાં લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે આવતા હોય છે, પરંતુ આ જગ્યાને પણ તસ્કરો છોડતા નથી અને અહીંયા પણ ચોરીની ઘટના સામે આવી છે। આ પહેલા પણ ઘણી બધી વખત લાકડાની ચોરીને અંજામ આપતા હોય છે અને આ વખતે સગડીની સાઈડની અને નીચે મૂકેલી લોખંડની પાઇપને તસ્કરો ઉઠાવીને છૂમંતર થઈ ગયા। વાત એ છે કે આ રીતે પ્લેટો ચોરી થઈ આવી વારંવાર ઘટના અહીં બીજી વાર ઘટના બનેલ છે। તેમજ માનવતા મરી પરવાળી હોય તેમ આજ રોજ દેખાઈ રહ્યું છે, કારણ કે હવે સ્મશાનને પણ છોડવામાં આવતું નથી, જેથી ફોરેસ્ટ ખાતા દ્વારા આ સગડીનું જે વિતરણ કરવામાં આવે છે તે હવે ફરીથી નવેસર સાદલી ગામને નવી સગડી ફાળવવામાં આવે એવી સમગ્ર ગ્રામજનોની લોક માંગ છે।